નમસ્કાર મિત્રો, અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં શિક્ષણ વિભાગમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય। શિક્ષક આચાર્ય ભરતી સંદર્ભે એનઓસીમાં છૂટી થવાની પ્રક્રિયામાં મોટી રાહત। અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ ચાલી રહેલી કેન્દ્રીય ભરતી પ્રક્રિયામાં આચાર્ય કે પછી શિક્ષક તરીકે નિમણૂક માટે શાળાની એનઓસીની જરૂરિયાત રહેશે નહીં અને નવી નિમણૂક મેળવનારને શાળામાંથી છૂટા થયા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ નવી જગ્યાએ હાજર થવા છૂટા કરી શકાશે। તો શિક્ષકોની ભરતીને લઈને આ એક જે મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। નવી નિમણૂકમાં એનઓસીની હવે જરૂર નહીં પડે, એટલે કે શિક્ષક કે પછી આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોએ એનઓસી મેળવવી પડશે નહીં। જિલ્લા શિક્ષણ અધિકારી નિમણૂક પામેલા ઉમેદવારોને મંજૂરી આપવામાં આવશે, જે અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે જાહેરાત છે તે કરી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।